હર હર મહાદેવ હર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જડેશ્વર મહાદેવ કે જે ભવનાથ ક્ષેત્રમાં આવેલું છે. આ જડેશ્વર મહાદેવ ભવનાથ વિસ્તારમાં દામોદર કુંડથી થોડુંક આગળ અને જે કહેવાય છે કે નારાયણ ધરો લોકોએ જોયો હશે એ નારાયણ ધરાની એક્ઝેક્ટ બાજુમાં આ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. મિત્રો, આ જડેશ્વર મહાદેવ ખૂબ જ પૌરાણિક, પ્રાચીન અને નાનું એવું મંદિર છે, પણ ખૂબ જ સુંદર મંદિર છે. જુઓ, આ છે આ તેમની સીડીઓ. રોડથી થોડુંક નીચે ઉતરીએ એટલે થોડાક પગથિયા આવે છે. એ પગથિયા ઉતરીને આ જડેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા જઈ શકીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે આજે જડેશ્વર મહાદેવના હું તમને દર્શન કરાવું અને તેમનું જે આખી જે બાજુની જગ્યા આ તે બધું આજે બતાવીશ. તો આપણે સ્ટાર્ટ કરીએ. જો આ છે જડેશ્વર મહાદેવનું મેઇન મેદાન કે જ્યાં કેટલી બધી હરિયાળી, ઘણા બધા નાના મોટા વૃક્ષો વાવેલા છે. અને મિત્રો, આ જડેશ્વર મહાદેવમાં લોકો ક્યાંયથી અહીં દર્શન કરવા આવે છે. સામે રહ્યું એમ જડેશ્વર મહાદેવનું મંદિર છે. નાનું મંદિર છે, પણ મંદિર ખૂબ જ સુંદર અને ત્યાંની શિવલિંગને એ પણ ખૂબ જ સુંદર છે. અને અહીંયા આવીએ એટલે ખૂબ જ શાંતિનો અનુભવ થાય એવું આ મંદિર છે. અહીં ખૂબ જ શાંતિ હોય છે. કોઈ પણ જાતનો અવાજ પણ અહીં આવતો નથી. જો આ છે જડેશ્વર મહાદેવનું મેઇન મંદિર. જુઓ મિત્રો, આપણે અત્યારે અંદર એન્ટર થઈ ચૂક્યા છીએ મંદિરની અંદર. આ છે મંદિરનો ઘંટ, સામે રહ્યો એનો પોઠિયો. આ બાજુમાં છે એ ગાયત્રી માની નાની એવી મૂર્તિ છે, જે ગાયત્રી માં પણ ખૂબ જ સુંદર દેખાય છે. અને એ પણ ખૂબ જ પ્રાચીન એવી મૂર્તિ તમે જોવા મળે છે. તો ગાયત્રી માના દર્શન સુંદર રીતે આપણને થાય છે. આ બાજુની સાઈડ છે એ દુર્ગા માતાજીની નાની મૂર્તિ છે. એ પણ નાની એવી મૂર્તિ છે, પણ ખૂબ જ સુંદર મૂર્તિ છે. તમે દર્શનનો લાવો લઈ શકો એવી. અહીંયા મિત્રો, જડેશ્વર એકવાર તો તમે જૂનાગઢમાં આવો તો જડેશ્વર મહાદેવના દર્શન તો અચૂક કરવા જરૂરી છે, કારણ કે ખૂબ જ શાંતિપ્રિય સ્થળ છે અને લોકો ક્યાંયથી આવે છે. જો આ છે એમનો પોઠિયો અને કાચબાના દર્શન થાય છે. હવે મિત્રો, આ છે આપણા હનુમાનજી દાદા અને આ બાજુની સાઈડ છે આપણા ગણપતિ. અને હવે આ છે આપણા જડેશ્વર મહાદેવની મેઇન શિવલિંગ, જે તમે જોઈ રહ્યા છો. જુઓ, નાની એવી શિવલિંગ છે, પણ ખૂબ જ સુંદર છે. અને અહીંયા મંદિરમાં આપણને ખૂબ જ શાંતિની અનુભવ થાય છે અને દર્શન કરવાની પણ ખૂબ જ મજા આવે છે. અહીંયા એટલી ગળદી પણ જોવા નથી મળતી, શાંતિથી દર્શન પણ થાય છે. અને જો આ નાગ દેવતા છે, બરાબર, તો આ દર્શનનો લાવો અચૂક તમે લેવા આવજો, કારણ કે જડેશ્વર મહાદેવના દર્શન ખૂબ જ મસ્ત હોય છે. અને આ જગ્યા એવી છે કે લોકો ઘણીવાર અહીંયા વનભોજન કરવા પણ આવે છે, કારણ કે આ મંદિર છે એ જંગલની બરાબર વચ્ચે આવેલું છે. અને આજુબાજુમાં પણ જંગલ વિસ્તાર છે, સુંદર મજાના વૃક્ષો છે. જુઓ, આજ તમે જોઈ રહ્યા છો, આ બધી જો હરિયાળી જ છે. અને ખૂબ જ સુંદર એવા જો ઝાડવા, લીલાછમ ઝાડવા દેખાય છે, કારણ કે અત્યારે વરસાદની સિઝન પૂરી થવાના એન્ડ ઉપર છે અને વરસાદ પડેલો છે ખૂબ જ સરસ એવો. એટલે ઝાડવા ખૂબ જ સોળે કળાએ ખીલેલા છે. જો તમે જોઈ રહ્યા છો કેટલી સરસ હરિયાળી દેખાય છે. જો નાના મોટા બધા જ ઝાડવા અહીંયા જોવા મળે છે. જુઓ, જાત જાતના ઝાડવા અહીંયા આ લોકોએ વાવેલા છે. મિત્રો, અહીંના પૂજારીનો સ્વભાવ અને પૂજારી પણ ખૂબ જ સુંદર છે, કે જેથી જડેશ્વર મહાદેવના, અને એ પૂજારી પણ આપણને સપોર્ટિવ છે, કે જે આપણને દર્શન કરવા દે છે અને અહીંયા બેસવા દે છે. અને અહીંયા લોકો વનભોજન કરવા પણ આવે છે, તો એ પણ એ વ્યવસ્થા કરવા દે છે. નહીંતર ઘણા મંદિરોમાં નથી કરવા દેતા, પણ અહીંયા થાય છે. લોકો જમવાનું લઈને અહીંયા આવે છે, શાંતિથી જમે છે, અહીંયા રમે છે. નાના બાળકોને લઈને પણ અહીંયા લોકો આવે છે, અહીંયા રમત ગમત કરે છે, બેસે છે શાંતિથી. આખો દિવસ અહીંયા પસાર થઈ જાય તો પણ આપણને ખબર નથી પડતી, એવી સરસ મજાની આ જગ્યા છે. જુઓ, કેટલી શાંતિની અનુભવ થાય એવું આ મંદિર છે. આ છે એનું મેઇન પટાંગણ. આ બાજુની સાઈડ છે એ ઝાડવા, અને આ છે એમની જગ્યા કે જ્યાં પૂજારીને એ લોકો રહેતા હશે. મિત્રો, જડેશ્વર મહાદેવના દર્શન કરવાથી ખૂબ જ સારો એવો લાભ પ્રાપ્ત થાય છે. અને ઘણા લોકો અહીંયા દર્શન કરીને શાંતિની અનુભૂતિ. જો આ છે જડેશ્વર મહાદેવના મેઇન પૂજારી, કે જે અહીંયા જડેશ્વર મહાદેવની પૂજા કરે છે. જુઓ, તમે જોઈ રહ્યા છો, આપણને પૂજારીના પણ દર્શન થાય છે.
બરાબર. તો આ જગ્યાએ તમારે અચૂક આવવા જરૂરી છે મિત્રો. આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ